નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રજ્ઞેશ પટેલ આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે હું એક નવસારી જિલ્લાના પશુપાલકને ત્યાં મુલાકાત આવ્યો છું, જેમને ત્યાં પશુપાલનના વ્યવસાયમાં ઘણો બધો ફાયદો થયો છે. તો એ શું ફાયદો થયો એ આપણે એમના મુખેથી સાંભળશું. તો સૌપ્રથમ શરૂઆત કરીએ એમના પરિચયથી. તો સૌપ્રથમ તમારું નામ બોલજો ને. કમળાબેન રતિલાલભાઈ મહાલા. આ ગામ કયું તમારું? લાકડબારી નીચલું ફળિયું. તાલુકો કયો? તાલુકો વાંસદા, જિલ્લો નવસારી, ગુજરાત. ઓકે કમળાબેન, તો અમને એ જણાવજો કે આપણે ત્યાં ગાય ભેંસ પશુપાલન કેટલા વર્ષોથી છે? અમારા ઘરે ગાય ભેંસ 25 વર્ષ પહેલાથી છે. ઓકે, 25 વર્ષથી આપણે ત્યાં પશુપાલન ચાલે છે, બરાબર છે. હવે હાલમાં કેટલા ઢોર છે આપણે ત્યાં, કેટલા પશુઓ છે? અમારી ઘરે 5 છે. 5 છે. દર્શક મિત્રો જોઈ શકો છો. ઓકે, આ બધી ગાય જ છે? હા, ગાય જ છે. ઓકે, બધી ગાય જ છે. ઓકે, એક પાડી બી છે. હવે કમળાબેન, મને એ જણાવજો કે આપણે ત્યાં પશુપાલનમાં મતલબ ગાયને કંઈક તકલીફ હતી, શું પ્રોબ્લેમ હતો ગાયમાં? ગાયમાં છે ને તો દૂધ ઓછું થઈ ગયેલું ગાયને. ઓકે, આ જે ગાય છે, બરાબર. ઓકે, આ ગાયનું કયું વેતર છે? ગાયનું ત્રીજું. ઓકે, આ ગાયનું ત્રીજું વેતર છે. હવે દૂધ ઓછું થઈ ગયેલું મતલબમાં કે કેટલું દૂધ આવતું એને? પહેલા છે વહેલી તો 7-8 લીટર દૂધ આવતું હતું. 7-8 લીટર? 7-8 લીટર દૂધ આવતું હતું, પણ પછી છે ને 5 માસ પછી એને દૂધ એકદમ ઓછું થઈ ગયું. ઓકે, ઓછું થઈ ગયું. એટલે ઓછું થઈ ગયું એટલે કેટલું ઓછું થઈ ગયું? એ સવારના છે ને 2 લીટર જેટલું, સાંજે 1.5 લીટર જેટલું. ઓકે, મતલબમાં કે જે 7-8 લીટર દૂધ આવતું એ તમારે 2 લીટર અને 2 લીટર પર આવી ગયું એમ, બરાબર છે. હવે હાલમાં તો તમે કીધું કે એને દૂધમાં વધારો થયો છે એમ, બરાબર. તો કેટલો વધારો થયો? હાલે તો હમણાં છે ને સવારે 3 લીટર જેટલું થાય. હા, સાંજે 2 લીટર જેટલું થાય. ઓકે, મતલબમાં કે સવારે 3 લીટર અને સાંજે 2 લીટર, જે પહેલા ઓછું આવતું. આ વિયાણનો કેટલો સમય થયો ગાયનો? 1 વર્ષ જેવું થવા આવ્યું. 1 વર્ષ જેવું થવા આવ્યું છે. ઓકે, હવે તો આ ફાયદો થયો એ શેના કારણે? એવું તો તમે શું ખવડાવ્યું તે માહિતી આપજો. અમે શીતલબેન પાસેથી ફેટવેટ મંગાવ્યું. ઓકે, આ જે પાવડર છે જે શીતલબેન પાસેથી તમે મંગાવ્યું, જે નેટસફની પ્રોડક્ટ છે, બાયોફિટ પેટવેટ, બરાબર છે. આ તમે ખવડાવવાનું ચાલુ કર્યું એમ, બરાબર છે. એને કઈ રીતે ખવડાવો છો તમે? દરરોજ સવારે 1 ચમચી, હા, સાંજે 1 ચમચી. ઓકે, સવાર સાંજ 1 ચમચી તમે ખોરાક જોડા આપી દેવ છો. તો આ પાવડર ખવડાવવાના કેટલા સમય પછી તમને ફાયદો દેખાવાનો ચાલુ થઈ ગયો? આ પાવડર ખવડાવ્યા પછી 15 દિવસ પછી દૂધ વધ્યું. 15 દિવસ પછી દૂધ વધવાનું ચાલુ થઈ ગયું, બરાબર છે. જો કે હાલમાં 1 વર્ષ બી થઈ ગયું છે એનું, બરાબર છે. હાલમાં ગાભણ છે કે નથી? છે, ગાભણ છે એમ કેવો નહીં. ઓકે, મતલબમાં કે જે દૂધ 1.5 લીટર આજુબાજુ આવી ગયેલું હતું એ મતલબમાં કે 3 લીટર 2.5 લીટર પર આવી ગયું. મતલબમાં કે 1.5 લીટરનો તમને ફાયદો થઈ ગયો એમ, બરાબર છે. જેનો કમાલ છે આ બાયોફિટ પેટવેટ પાવડર, બરાબર છે. હવે હાલમાં તમે આ એક જ ગાયને પાવડર ખવડાવતા છે કે બધાને જ ખવડાવતા છો, કેવું છે? ઓકે, આ 2-3 ગાય છે એ લોકોને બી તમે સાથે આપો છો, બરાબર છે. ઓકે, તમે એમ કહેતા હતા કે આ ગાયને બીજો બી કોઈ પ્રોબ્લેમ, તે શું પ્રોબ્લેમ હતો આ ગાયને? આ ગાયને પગ દુખતો હતો, મતલબ આગળ વાળો, એટલે એના કારણે કેવું થતું? તે એટલે ચાલતી વખતે કે ઊભી રહેતી ખોડાતી હતી, ઊભી થતી વખતે બી એમ. તો બરાબર છે, હમણાં પરફેક્ટ ઊભેલી છે ગાય, તમે જોઈ શકો છો, બરાબર. ઓકે, તો આ પાવડર ખવડાવવાથી તમને આ પણ ફાયદો થયો છે, બરાબર. હાલમાં આ પાવડર ચાલુ છે ને કેટલાક સમય જેવો થયો હશે? કેટલા મહિના? 7-1 માસ થઈ ગયા છે આ કન્ટિન્યુ પાવડર આ ચાલુ છે. ઓકે, હવે મને એ જણાવજો કે આ પાવડરની માહિતી તમને કોના પરથી મળી? ઓકે, આ શીતલબેન પરથી માહિતી મળી છે. ઓકે શીતલબેન, ઘણા બધા પશુપાલક મિત્રો આ વિડીયો જોશે. જો એ લોકો પાવડર મેળવવા માંગે કે પાવડર વિશે માહિતી મેળવવા માંગે તો તમારો કોન્ટેક્ટ કરી શકે. એના માટે તમારો નંબર બોલજો. 63 55 36 89. ઓકે, તમે બી તમારો નંબર બોલી શકો રતિલાલભાઈનો, કે કોઈ પશુપાલક મિત્ર ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા માંગે તો કોન્ટેક્ટ કરી શકે. 95 866 95 161. ઓકે, તો ઓકે કમળાબેન, તમે જે ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.